આના કરી અને પરખે કરીને પાકી વાત લેવી છે હો. દુનિયા ફરી જાય તો મારો પુત્ર સાવડા શીખરી છે આઈડિયા જવાની માં આવ્યો જ ને મારા બાપની સાથે કરોડપતિ થોત કરો. ઓ નો ગમે તે થાય પણ સંદુડાને તો વાત નથી આવે. હેમતમાં છો હેમતમાં છે હોય તે રોડ માં હમા તો અમે લોકો લીવરા ખરીદું વાત તો હવે આવો તમે આટલા બધા નેટ છો કોઈની પેટમાં દુખે 2 દાડાથી. હજી મટ્યું જ નથી ના ના ક્યાં મટ્યું છે ના કાલે પણ પેલા હકે તો ગયા કે રેડી જ છે રેડી તો શું જ ને તાર અમે ક્યાં ઘણું દુખ પેપર ખાઈ હા તો દવાખાને તો અમે એક જ રાત ગયા હતા એક જ રાત રહ્યા હતા ને અને હરખંડ બે હતા કોઈ ત્રીજું બીજું કોઈ હતું હોય ભો આથી મારા બેટા ત્યાં પ્રશ્ન પૂછ કરે કોઈ એકલા હતા હરખીન બે એવું હતું એમ એક જ રાત રાત નહીં એક રાત જ રહ્યા હતા. એવું હશે પણ તમને શું થયું બરું હતું કશું નતું શું ખાલી તાવ આવ્યો તો ને પેટમાં દુખતું હતું. હું એટલે એમ તો શું કે હરખેલા વાટમાં ભેળા થયા હતા ને એટલે બધી વાત તો મોડી મને કરી જ પડી છે વાંચતા ફોન આવ્યો છે. હાર લે તો વાત કરી લ્યો ફોન તો આવે ને હા હાલો એમ ના ના તમે તાર હું કઈ તો કરું છું બોનું તો હાલું હરું ના ના કશું વાંધો ને હરખાઈ કને જ છે પૈસા કોઈ વાંધો ને તારું બધું મારું પરખેતા પૈસા હરખા કરાના છે ને બોના હાલે છે આમાં છે તો ખરીદ પર વાત હોય મળી રહેશે આપણને સારું કોઈ વાંધો નહીં તમે તાર નંબર તમારો મિલ દઉં હરખાઈને આલું હું નંબર એટલે એ પ્રમાણે લખાવશે પરા કોઈ વાંધો નથી હરખાઈ કને લખાવું પરા નંબર આલું છું હા એ હા તો હરખેના ખાતામાં એમ કોઈ વાત કરતા હતા એ તો કોઈ નહીં અહીંયા 2000 રૂપિયા ઓલા ખાતા વાયરસમાં નથી આવતા ઓવે જમીન ના ના તો કાલ પૂછને કામ તો શું કે હરખે મને મોડીને તો બધી વાત કરી પડી છે શું કહેતા હતા એટલે પણ તું કામ નહીં થતો પરખે આ તો હરખાઈની વાત કરીને એટલે પૂછ્યો એટલે પણ હરખેની વાત કરી એમાં તમે આટલા બધા હરખમાં જમા આવ્યા ના ના મારા બેટા ત્યાં શું વાત કરી એમ એટલે એ તો બધા દવાખાના હવાખાના કાગળિયા પૈસાની વાત કરતા હતા ઓય કાગળિયા નહીં તો અમે દવાખાને પડ્યા રહ્યા હતા એનું કહેતા હશે પૈસાની વાત કરતા હતા એમ દવાખાનાથી ખબર છે કેસ કથા એનું કહેતા હશે પરખે કેસ ના નહીં કહેતો હું કોઈ ખાતામાં પૈસા આયા એની વાત કરતા હતા ખાતાની વાત કરતા હતા એમ ઓવે એટલે શેઠિયાના 5000 માંગતા હતી એ ખાતામાં નાખ્યા મારો બેટો ત્યાં આ તો અમને બધા પૈસા વર્તાઈ રહેશે હું છે ને ભાળવાનો શું કર્યું છે બીજું તો કોઈ વાત નથી કરી ને બીજું તો કોઈ ક્યારે દવાખાનાનું કોઈ બોલ્યું તમે નતું હોય પટ્યું મરાઈ ઓય ઈ જે ચાકર મરાઈ હતી ઈ તો દુખાવો મારે થતો તો ને કોણે હેલ હતી ઉખાડી પીધી એટલે આ સાઈડ નથી પેલી સાઈડ હતી અલા કશું નતું આ સાઈડે તમે તો હવળા ફરીને આવતા એટલે લાગ્યું છે તમને એવું હતું પર કઈ તા તમારે બે નજર થી જમ તો સંદુજી બે નજરું શીપરી છે મારા ચાર નંબર બીજા આયા છે હું શું કહું છું એ બે નજર જાઓ ધાડે આ દવાખાનામાં પૈસા આયા છે રીતે મને કહું છું હવે ઈ તો આયા હશે હરખીન બાપણ વીમો હશે વીમો જો કદાચ બેંકમાંથી આવ્યો તોય મને થાય આ તો દવાખાનામાં આયા છે એટલે બાપા એ હરખીન વીમો પાસ થયો હોય તો એટલે હરખેની વીમો પાસ થયો તમને શું કમ આલે મારે ચેક નાનપણમાં વીમો પાસ થયેલો હોય કરેલો હોય તો એટલે નાનપણમાં નાનપણના વીમા અતારી ના હોય ના તો અહીંયા બાપડે આલ્યા હોય અને વીમા કેવી રીતના હોય એ તમે મરી જાઓ ને તાર પૈસા મળે જીવતો જીવત ના મરે ના ના અત્યારે તો જગતિયા નથી કરતા જીવતા નહીં તો એ તો કરે પણ પૈસા ના મળે યાર વીમા વાળા ઈ તો સમજુજી હશે કોણ આપણે છેલ્લે માથા કૂટવી પડે કોણ આવ્યો છે ભરત ફોન તો હું ઉપાડું હારું કોઈ વાંધો ને થઈ ગયા ફોન કપાઈ ગયો હોય હવે પર કઈ તમારે દવાખાનામાં જ ફોન આવ્યો એટલે હરકાઈ ભેળા દિયને દવાખાનામાં જ ફોન આવ્યો નક્કી તમે આમાં ચોરી કરીને પૈસા લાવ્યા દવાખાનામાં અમે શું ચોરી કરવા ભાઈ તમે મોનું હોય મોનું ને ભાઈ આપણે તો કેસ કરવા જવાના છે કબીરે ચોરી કરી પણ તું શેના હાથનો સંદુજી કેસ કરે એમાં તમે પૈસા ચોરી લાયા ને હાટીનો છો
અરે બાપા અમે તો ચોર્યું કરાવ્યા સાત નહીં છે ચોર્યું. તો પૈસા એટલા આવ્યા છો હું તો ચોરી કરવાનું કીધું સાહેબ તો સહી અને તારીખ લખાવું પડી ક્યારે બે ચોર છે દવાખાનામાં પૈસા લઈ ગયા મારા બેટા ત્યાં સંદુડે તો હલવાયા છે બરાબર. અને હાસી વાત કરું તોય હલવાશું, જૂઠી વાત કરશું તોય હલવાશું. હવે કરવું જ છું મારે, જેલમાં જવું કે પાસે મેલમાં જવું એ બધું તો કરવું જ પડશે ને. મેલમાં જવા માટે સંદુદીની વાત કરવી પડશે ને. જોઈ જેલના હરિયા ગણા હોય તો હરખાઈને કેવું પડે. એ હવે બેહો હું જાઉં છું હો એ આવા સંદુદી બેહો ઘડીક બેહો. એટલે પણ હવે મોડું થાય છે બેહો કે શું હતું બોલો કર્યો ફટોફટ સંદુદી હા કેમ મારું બેટું તમે આમ કરો? ચમ ખરા હળગ તું મકાન ભાડે લ્યો છો? હવે તો મકાન ભાડે લેવું પડે એવું છે જ તાર ચોરિયાનું ને બોરિયાનું કહો છો એટલે. પણ તું એ હાસી વાત નહીં કહેતો કે નથી કહેતો હરખાઈ હાસી વાત તમે ગમે તે ચોરી કરી ચાથી પૈસા હાસું નામ લેતા નથી ઈ તો આપણા કમ છે જ બધું. તમે તો ભાગ અડધા પૈસા ભાગાડો હું નહીં કશું કરું ભાગ જ દુઆ છે ને. ભાગ તો લેવો જ પડે તાર મેં તો કરું કેસ કોઈ હોતો નથી. કાલે ના હોય તો હરખીને તઈને જઈ આવો. એમ છે થયા હરખન થાય નહીં હું મને નતા લઈ ગયા. ના રે બાબા મારે દવાખાને આવું ને હરખન ભેગું છે મારે કોડ ને કોડી શું હોતો છે? ના ના મારે દવાખાને તો આવું નથી મોડીને વાત કરું. છે ને આઈસ્ક્રીમ પેલી નીકળી હોત ને શેની સ્ક્રીમ આ રી આ નતા બે દાડા દવાખાનામાં જઈને પડ્યો રહ્યો હા એમાં 2 લાખ રૂપિયા મળી ગયા. એટલે આવું ના હોય ના દવાખાનામાં પડ્યા 2 લાખ રૂપિયા કોઈ હાલે પણ ના મનાતો તો તઈને જઈ આવો. તો સારું તો કાલે કેમ થઈ આવશે હવ કશું હોતો નહીં. તો અત્યારે તો હું નીકળું છું રેડી સારું હેડો. હા એ સારું કાલે ભેળા થશે હરખાઈ. હા તમે આ સમજો એ સારું. મારો બેટો તો આ પૈસાની લાલચમાં હતા સંદુડા કને લાખ રૂપિયા લેવા હારે અને 2 લાખ રૂપિયા આવે ને તેના કનથી 1 લાખ રૂપિયા પડાવી લેવા છે. 2.5 લાખ રૂપિયા થાય પર પરખીને તો મેળ આવી જાય. મારું બેટું મારું દવાખાનામાં 2 દાડા પડીને 2 લાખ રૂપિયા મારે અત્યારે નથી હરખાઈ કરીને આવું છે અને તરત ને તરત દવાખાને દાખલ થઈને 2 લાખ લઈને આવતી રહું આ મારો